નમસ્કાર, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજની ખેતી માહિતીના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર જે નિંદામણ નાશક દવા છે, એટલે કે જે ખડની દવા છે, કઈ કંપનીની સારી આવે, કેટલા માપ સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ, ક્યારે ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જોતા જે પ્રશ્નો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. મિત્રો, નિંદામણ છે એ કોઈ પણ પાકની અંદર ઘણું બધું નુકસાનકારક છે. આપણો જે પાક છે એની સાથે ખોરાકમાં ભાગ લઈ અને એની સાથે પણ જે ગ્રોથ કરતું હોય છે, વૃદ્ધિ કરતું હોય છે. મિત્રો, વાત કરીએ કે નિંદામણ કોને કહેવાય. મિત્રો, આપણે જે પણ કોઈ પાકનું વાવેતર કરેલું છે કે મુખ્ય પાક જે વાવેતર કરેલો છે એ પાક સિવાય અન્ય જે કોઈ પણ પ્રકારનું જે નીંદણ ઉગે છે, ખડ ઉગે છે, એનું મિત્રો આપણે નિંદણ કહીશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અત્યારે આપણે જે મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને ઉનાળુ પાકની અંદર આપણે એ ખેતરની અંદર તલનું વાવેતર કરેલું છે અને એ મગફળીના પાકની અંદર અત્યારે જે મિત્રો તલ ઉગે છે તો મિત્રો આપણે એને પણ નિંદણ કહીશું. મિત્રો, નિંદણ છે જે સમયસર દૂર કરવામાં ન આવે તો એ ઘણું બધું નુકસાનકારક બનતું હોય છે. આપણો જે મુખ્ય પાક છે એની સાથે ખોરાકની અંદર ભાગ લેતું હોય છે, તેના પર આવતી જે રોગ જીવાતો છે એ આપણા છોડ ઉપર આવતી હોય છે, આપણા મુખ્ય પાક ઉપર આવતી હોય છે, અને જેના કારણે મિત્રો આપણા પાકની છે મિત્રો ગુણવત્તા બગડતી હોય છે. જે ખેડૂત મિત્રોએ મગફળીના પાકનું વાવેતર કરેલું છે અને એમાં જે ખેડૂત મિત્રોએ હેમર મગફળીનું વાવેતર કરેલું છે, ટૂંકી જાળીનું વાવેતર કરેલું છે, એટલે કે જે 9 ઇંચના ગાળાની અંદર જે ખેડૂત મિત્રો વાવેતર કરેલું હોય છે, તો મિત્રો આની અંદર જે છે આંતરખેડ કરવી ખૂબ મુશ્કેલ બનતી હોય છે. સતત વરસાદ વરસતો હોય અથવા તો મજૂરોની અછત હોય તો કોઈ કારણોસર મિત્રો એની અંદર મજૂરો નથી મળતા, એટલે હાથ નિંદામણ પણ થઈ શકતું નથી. તો આવા સમયે ખેડૂત મિત્રોએ ફરજિયાતપણે નિંદામણ નાશક દવાઓ છે, ખડની જે દવાઓ છે મિત્રો પોતાના પાક ઉપર છંટકાવ કરવો પડતો હોય છે. મિત્રો, નિંદામણ નાશક છે દવાના છંટકાવથી એના ફાયદાઓ પણ છે અને સાથે સાથે એના ગેરફાયદાઓ પણ છે. પરંતુ ખેડૂત મિત્રોએ બને ત્યાં સુધી જો હાથ નિંદામણ શક્ય હોય તો મિત્રો હાથ નિંદામણ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારું રહેતું હોય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો એની વાત કરીએ એના પહેલા તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપવામાં આવેલું જે બેલ આઇકોન છે એને પણ મિત્રો ઓકે કરી દો, જેથી કરીને અમે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ એની સીધી માહિતી છે મિત્રો તમારા સુધી પહોંચતી રહે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે મગફળીના પાકની અંદર બે પ્રકારના નિંદણો આપણને જોવા મળતા હોય છે. જેની અંદર આપણે વાત કરીએ એટલે કે કુંપળા વાળું ખડ, એટલે કે પટ્ટી પાંદ વાળું જે નિંદણ આવતું હોય છે તે, અને એની સાથે સાથે બીજું પાંદડા વાળું નિંદણ હોય છે. મિત્રો, તમારા ખેતરની અંદર મગફળીના પાકની અંદર જો મિત્રો કુંપળા વાળું ખડ એટલે કે જે પટ્ટી પાંદ છે સૌથી વધારે હોય તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો બજારની અંદર મળતું છે ક્વિઝાલોફોપ ઇથાઇલ છે 10%. એને 30 ml પ્રતિ પંપની અંદર રાખી મિત્રો પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એના ખેતરની અંદર કુંપળા વાળું ખડ એટલે કે પટ્ટી પાંદ વાળું ખડ છે મિત્રો ઓછું થતું હોય છે અને એના ખેતરની અંદર પાંદડા વાળું જે નિંદણ છે, ખડ છે વધારે હોય તો એના માટે બજારની અંદર મળતું હિમિજા થાપર જે આવે છે જે 10% અને 70% આવે છે, બંનેના ડોઝ અલગ છે. મિત્રો, જે પણ કંપનીનું લ્યો છો એના ડોઝ છે એ એગ્રો સ્ટોર પાસેથી અથવા તો ડીલર પાસેથી જાણી અને પછી તમારા પાકની અંદર ઉપયોગ કરો તો એ પાંદડા વાળું જે નિંદણ ખડ છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે અમુક જે કંપનીઓ છે બજારની અંદર સારી કંપનીઓ છે એ પટ્ટી પાંદ અને જે આપણું પાંદડા વાળું નિંદણ છે, કુંપળા વાળું નિંદણ છે, એની બંનેની મિક્સ દવાઓ આવતી હોય છે. તો એની વાત કરીએ તો બજારની અંદર મળતું આપણે અદામા કંપની છે અને એનું જે સકેત નામની જે દવા છે એને 80 ml પ્રતિ પંપની અંદર રાખી મિત્રો છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી આગળ એક બીજી કંપનીની વાત કરીએ કે ઇન્ડિયા ઇન્સેક્ટિસાઇડ લિમિટેડ, એટલે કે ખેડૂત મિત્રો જેને IIL ના નામથી ઓળખે છે, તે જે કંપનીની દવા છે હાસીમેન કરીને આવે છે. 20 ml પ્રતિ પંપની અંદર રાખી અને મગફળીના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી અન્ય કંપનીઓની વાત કરીએ તો ધાનુકા કંપની છે, એનું જે ટોર્નાડો નામથી આવે છે, સ્વાલ કંપનીનું પટેલા નામથી આવે છે, UPL કંપનીનું આઇરિશ નામથી આવે છે, ત્યારબાદ સિજન્ટા કંપની છે એનું જે ફ્યુજીફ્લેક્સ નામથી આવે છે. મિત્રો, આવી જે નિંદામણ નાશક દવાઓ છે તે તમારા પાકના મગફળીના પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મગફળીના પાકની અંદર જે નિંદામણ નાશક દવા છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ મિત્રો જો હાથ નિંદામણ શક્ય હોય તો બને ત્યાં સુધી મિત્રો આપણે હાથ નિંદામણ કરવાનો જો આગ્રહ રાખવાનો છે. મિત્રો, આપણે આગળ વાત કરીએ કે જ્યારે પણ આપણે મગફળીના પાકની અંદર દવાનો છંટકાવ કરવો છે તેના માટે ખેડૂત મિત્રોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો મિત્રો, જ્યારે પણ આપણે મગફળીના પાકની અંદર દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે આપણા પાકની જે અવસ્થા છે એ 20 થી 25 દિવસની હોય. જે આપણું નિંદણ છે એ નિંદણ છે એની અવસ્થાની વાત કરીએ તો 3 થી 4 પાંદડાનું નિંદણ હોય. મિત્રો, ત્યારે જો મિત્રો છંટકાવ કરવામાં આવે તો મિત્રો આપણે સારામાં સારા રિઝલ્ટો આ દવાઓની અંદર આપણે મેળવી શકીએ છીએ. પરંતુ મિત્રો તમારું જે નિંદણ છે થોડુંક 3-4 પાંદડા અવસ્થાથી થોડુંક મોટું થઈ ગયું હોય, પરિપક્વ થઈ ગયું હોય, જો આવી અવસ્થાની અંદર મિત્રો નિંદામણ નાશક દવા છે, ખડની દવા છે, જો એનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો આપણે જે પ્રમાણે જોઈએ છે એવા રિઝલ્ટો નથી મળતા હોતા. એટલે ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે જ્યારે પણ આપણે દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે આપણે જમીનની અંદર પૂરતા પ્રમાણની અંદર ભેજ હશે તો જ મિત્રો સારા રિઝલ્ટો આવે છે. ઘણી વખત ભેજ ઓછો હોય, ખડની નિંદણની અવસ્થા મોટી થઈ ગઈ અને છંટકાવ કરવામાં આવે
તો જે નીંદણ છે ઉપર પાંદડા જે વળતા હોય છે ત્યારબાદ એ પાછું કોળે જતું હોય છે, પાછું ફૂટી જતું હોય છે. એટલે ખેડૂત મિત્રો આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ખેડૂત મિત્રોની ફરિયાદ રહેતી હોય છે કે જે નિંદામણ નાશક દવા છે એનો છંટકાવ કરવા છતાં યોગ્ય પ્રમાણની અંદર પૂરતા પ્રમાણની અંદર રિઝલ્ટો નથી મળતા હોતા. ઘણી વખત ઓછા રિઝલ્ટો મળે છે. તો મિત્રો એની અંદર ઘણી વખત કોઈ કારણો અંદર ભાગ ભજવતો હોય, જેની અંદર આપણે વાત કરીએ કે દવાનો ડોઝ છે મિત્રો આગો પાછો થવો હોય, પાણીનો છંટકાવ પૂરતા પ્રમાણની અંદર ન થયો હોય, દવાનો જે ડોઝ છે એ આપણે પૂરતા પ્રમાણની અંદર આપેલો ન હોય. તો મિત્રો આવા ઘણા બધા કારણો હોય છે કે જેની અંદર છે ઘણી વખત ખેડૂત મિત્રોને દવાના રિઝલ્ટો નથી મળતા હોતા. પરંતુ ખાસ જે એના યોગ્ય માત્રા હોય છે, પાણીનો છંટકાવ છે મિત્રો જો યોગ્ય વ્યવસ્થિત અને ભેજ હોય, નીંદણની અવસ્થા નાની હોય અને મિત્રો વ્યવસ્થિત જો છંટકાવ કરવામાં આવે તો આપણે જે આગળ દવાઓ બતાવી છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે અને અમે રિઝલ્ટો લીધેલા પણ છે. મિત્રો ઘણી વખત છંટકાવ કરતી વખતે જે દવાનો ડોઝ છે એ મિત્રો વધારીને છંટકાવ કરતા હોય છે. આ ભૂલ છે મિત્રો આપણે ક્યારેય નથી કરવાની. જો દવાનો ડોઝ છે એ મિત્રો માત્રા પ્રમાણે એટલે કે જે કંપની ભલામણ કરવામાં આવેલ ડોઝ છે એના સિવાય જો ઉપર નાખી અને જો છંટકાવ કરવામાં પાકની અંદર આવતો હોય તો ઘણી વખત જે છે એ આપણા પાક જે મુખ્ય પાક છે એની અંદર બર્નિંગ ઇફેક્ટ એટલે કે પાંદડા જે દાઝવાના પ્રશ્નો છે મિત્રો એ પણ સામે આવતા હોય છે. એટલે ખાસ કરીને મિત્રો આ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કરેલું છે અને નિંદામણ નાશક જો બને ત્યાં સુધી હાથ નિંદામણ થાય તો મિત્રો હાથ નિંદામણ જ રાખજો. ઘણી વખત મજૂરોની અછતના કારણે આપણે મિત્રો એની અંદર હાથ નિંદામણ નથી કરી શકતા, તો આ સ્થિતિ નિર્માણ થાય ત્યારે જ મિત્રો આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાનો છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે, ખેડૂત ભાઈઓ છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને આના સિવાય પણ તમે પણ અન્ય કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય અને તમને સારું રિઝલ્ટ મળેલું હોય તો આપણા કોમેન્ટ બોક્સની અંદર આપણા ખેડૂત ભાઈઓને મિત્રો એ દવાનું નામ અને એનો ડોઝ જરૂરથી મિત્રો જણાવજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.